માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં? સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો? સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ? જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો? સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા? જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં? જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની? જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો? તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં? જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ? જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીની યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં? સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો? સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ? જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો? સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા? જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં? જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની? જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો? તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં? જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ? જવાબ છે બી સુરત.
પ્રશ્ન 4. પ્લાસીની યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં? સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો? સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ? જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો? સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા? જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં? જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની? જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો? તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં? જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ? જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીની યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં? સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો? સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ? જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો? સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા? જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં? જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની? જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો? તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં? જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું?
એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીની યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો. સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો. તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં. જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીની યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો. સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો. તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં. જવાબ છે બી 1498માં.
પ્રશ્ન 3, અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો. સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6, પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7, ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8, બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10, અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1, યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો. તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2, વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં. જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3, અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો. સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6, પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7, ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8, બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10, અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1, યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો. તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2, વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો?
એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં. જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો. સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો. તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં. જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો. સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો. તો જવાબ છે સી પોર્ટુગીઝો.
પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં. જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો. સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો. તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં. જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનો નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો. સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો,
સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો? તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2, વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં? જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3, અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ? જવાબ છે બી સુરત. પ્રશ્ન 4, પ્લાસીની યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં? સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5, પ્લાસીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનું નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો? સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6, પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ? જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7, ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો? સી હોલેન્ડ. પ્રશ્ન 8, બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા? જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં? જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10, અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની? જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1, યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો? તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2, વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં? જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3, અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ? જવાબ છે બી સુરત. પ્રશ્ન 4, પ્લાસીની યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં? સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5, પ્લાસીન યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજોને ફ્રેન્ચો, બી અંગ્રેજોને મીર જાફર, સી અંગ્રેજોને બંગાળનું નવાબ, ડી અંગ્રેજોને પોર્ટુગીઝો? સી અંગ્રેજોને બંગાળનો નવાબ. પ્રશ્ન 6, પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ? જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7, ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો? સી હોલેન્ડ. પ્રશ્ન 8, બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા? જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં? જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10, અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની? જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની.
પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલાં કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો. તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં. જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજો અને ફ્રેન્ચો, બી અંગ્રેજો અને મીર જાફર, સી અંગ્રેજો અને બંગાળનો નવાબ, ડી અંગ્રેજો અને પોર્ટુગીઝો. સી અંગ્રેજો અને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલાં કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો. તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં. જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજો અને ફ્રેન્ચો, બી અંગ્રેજો અને મીર જાફર, સી અંગ્રેજો અને બંગાળનો નવાબ, ડી અંગ્રેજો અને પોર્ટુગીઝો. સી અંગ્રેજો અને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી
ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પ્રશ્ન 1. યુરોપમાંથી ભારતમાં સૌથી પહેલા કોણ આવ્યા? એ અંગ્રેજો, બી ડચો, સી પોર્ટુગીઝો, ડી ફ્રેન્ચો. તો જવાબ છે સી પોર્ટુગીઝો. પ્રશ્ન 2. વાસ્કો દી ગામા કયા વર્ષે ભારતમાં આવ્યો હતો? એ 1600માં, બી 1498માં, સી 1757માં, ડી 1857માં. જવાબ છે બી 1498માં. પ્રશ્ન 3. અંગ્રેજોનું પ્રથમ વેપાર મથક કયા શહેરમાં સ્થપાયું હતું? એ મુંબઈ, બી સુરત, સી કલકત્તા, ડી મદ્રાસ. જવાબ છે બી સુરત. પ્રશ્ન 4. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? એ 1498માં, બી 1600માં, સી 1757માં કે ડી 1857માં. સી જવાબ છે 1757માં. પ્રશ્ન 5. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? એ અંગ્રેજો અને ફ્રેન્ચો, બી અંગ્રેજો અને મીર જાફર, સી અંગ્રેજો અને બંગાળનો નવાબ, ડી અંગ્રેજો અને પોર્ટુગીઝો. સી અંગ્રેજો અને બંગાળનો નવાબ. પ્રશ્ન 6. પ્લાસીની લડાઈમાં કોણે જીત મેળવી હતી? એ ફ્રેન્ચો, બી મીર જાફર, સી અંગ્રેજો, ડી મીર કાસિમ. જવાબ સી અંગ્રેજો. પ્રશ્ન 7. ભારતમાં ડચો કયા દેશમાંથી આવ્યા હતા? એ ઇટાલી, બી સ્પેન, સી હોલેન્ડ, ડી પોર્ટુગીઝો. સી હોલેન્ડ. પ્રશ્ન 8. બ્રિટિશોએ પ્રથમ વેપાર માટે કયા શહેરમાં કિલ્લો બનાવ્યો? એ મદ્રાસ, બી મુંબઈ, સી સુરત, ડી કલકત્તા. જવાબ છે એ મદ્રાસ. પ્રશ્ન 9. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1600માં, બી 1700માં, સી 1757માં, ડી 1800માં. જવાબ છે એ 1600માં. પ્રશ્ન 10. અંગ્રેજોએ ભારતમાં કઈ કંપની સ્થાપી હતી? એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બી બ્રિટિશ ટ્રેડ કંપની, સી યુનાઇટેડ કંપની, ડી ઇન્ડિયન ટ્રેડર્સ કંપની. જવાબ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની.